હેલો એન્ડ વેલકમ, તમારું સ્વાગત છે મારી ગુજરાતી યુટ્યુબ ચેનલ આશુ મૈયાતમાં. આઈ હોપ તમે બધા એકદમ મજામાં છો અને હું તો એકદમ મજામાં જ રહું છું. વિદ્યાર્થી જોઈ લીધું કેટલી મજામાં છું. તો જે લોકોને એમ થતું હતું અમે કાશ્મીર ફરવા ગયા ત્યારે કે આ લોકો ફરવા જાય છે તો જોજો ને ટૂંકા કપડાં નહીં પહેરી શકે, એવી ઠંડી હશે. જાય તો છે પણ જોજો ને ઠંડીમાં અમે કાંઈ ખાવા નહીં જડે. તો તમને બધાને એક વાત કહી દઉં કે અમે ગયા ત્યારે આટલી તો ઠંડી હતી નહીં. તો આપણા દયાપરમાં કાશ્મીર જેવી ઠંડી પડી રહી છે. તો જેને એમ થતું હોય કે અમને કાશ્મીર જવા નથી જડ્યું, એ દયાપરમાં રહીને મજા તો દયાપરમાં જ આપણું કાશ્મીર આવી ગયું છે. આઈ એમ સોરી હસવા માટે, પણ આઈ એમ નોટ સોરી કેમ કે મને હસવા આવે છે. તો આપણા દયાપરમાં કાશ્મીર જેવી ટાઢ પડી રહી છે અને અમે જ્યારે ફરવા ગયા ને ત્યારે આટલી ટાઢ હતી નહીં, ખાલી એક જ જગ્યાએ હતી. એના પછી અમે અમારા સ્વેટર, મોજા એ બધું બસ ખાલી એમ જ જીન્સમાં બૂટમાં પહેરવા ખપે એના સારું અમે પહેર્યું હતું. પછી અમે સ્વેટરને કાઢ્યા જ નથી પહેરવા સારું કરીને. પછી ગોદામમાં ગાલી દીધી. આજે એવી ઠંડી છે કે મેં આખી સ્વેટરની આખી કુર્તી કાઢી લીધી. તડકાનું નામ નથી કે નિશાને નથી. હે ભાભી, ટાટ કેવી? બહુ મસ્ત ને બહુ મસ્ત છે કે જો ઘણી ઓછી એમ કહું ઘણી હે ગરમી થાય. હે ભગવાન. અમે તો સ્વેટર ને સ્કાર્ફ બધું કાઢી દીધું છે. તમારા ખૂણામાં ઠંડી પડે છે, જૂના ગામમાં ઠંડી પડે છે. તો મને તો ખબર જ છે ગામમાં બધા વિડીયો જોઈને પણ આમાં કાંઈ રિપ્લાય નહીં કરે, પણ મને જે કહેવું હોય તો મેં કહી દીધું. બાકી તમારી ઈચ્છા છે કેવું કહેજો, નહીં કહેતા અમને કાંઈ ફરક નહીં પડે. બાય બાય. આજે લાઈટ નથી ઓલા દિવસની જેમ.